નો વિચાર મને ઘણા વખતથી હતો. નૈનેશભાઈના નાના ભાઈ કશ્યપ એ મારો બહુ સારો મિત્ર અને અમે બહુ સારા પ્રોગ્રામ પણ કોલેજ કાળમાં કરેલા અને બહુ જ એટલે કે અમે નાનું ઘર હોવા છતાં પણ અમે લોકો એક ઘરમાં 2-3 દિવસ પણ અમે હું ને કશ્યપ ને નૈનેશભાઈ રહેતા. એટલા જૂના અમે મિત્રો. કશ્યપની એકદમ અચાનક વિદાય થઈ એ મારા માટે બહુ દુઃખ ભરી ઘટના હતી. પછી આપ કદાચ નહીં માનો કે હું એના ઘરે પગ નથી મૂકી શકતો, નહોતો મૂક્યો, પણ મને એક મોકો જોઈતો હતો કે હું મારા મિત્ર માટે મારે કંઈક કરવું તો જોઈએ, તો જ એ પછી હું એના ઘરે પગ મૂકીશ. અને એ મોકો મને મળ્યો અને એના માટે હું માધવભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેણે મને આ સીડી બનાવવામાં, આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવામાં મને ખૂબ એમણે મને હેલ્પ કરી. એટલે હું નૈનેશભાઈના ઘરે ગયો, નૈનેશભાઈને લઈ અને કશ્યપના ઘરે ગયો. જયશ્રી ભાભી મારી એ રાત્રે હું 2 વાગે જાઉં ને તો મને રસોઈ કરીને જમાડતા. એ આજે અહીંયા આપણી વચ્ચે મેં બોલાવ્યા છે અને મેં કહ્યું કે તમે સ્ટેજ ઉપર આવવું જ પડશે. અને આજે આ સીડીનું કામ પૂરું થયું ને એટલે મને ઘણો બધો ભાર મને હળવો થયો છે કે એક સરસ મેં સીડી બહાર પાડી છે અને આપ લોકો પણ સાંભળશો. એક બીજી વાત કરું કે નૈનેશભાઈના કમ્પોઝિશન છે, 8 કમ્પોઝિશન, જે મને નિશાને બહુ ગમતા કમ્પોઝિશન લીધા છે. પણ નૈનેશભાઈ કમ્પોઝિશન કર્યા છે અને મારે અહીંથી હું બહાર નથી નીકળી શકું. એટલે એ એક બહુ સારા કમ્પોઝર નૈનેશભાઈ, એ મ્યુઝિક ડિરેક્ટર પણ ખરા, બહુ સારા ગાયક પણ ખરા, પણ જે મ્યુઝિક એરેન્જમેન્ટનું કામ છે ને એ એવા જ બીજા સરસ મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક એરેન્જર આપણા અહીંના ભરતભાઈ પટેલ, ડૉક્ટર ભરત પટેલ કમ્પોઝર, કે એમણે મ્યુઝિક આપ્યું. તુષારભાઈ શુક્લાને ખબર પડીને મને કે આ ખરેખર સંજોગ કહેવાય કે એક મ્યુઝિક ડિરેક્ટર કમ્પોઝિશન કરે અને બીજો મ્યુઝિક ડિરેક્ટર એના એરેન્જમેન્ટ કરે એના ગીતોને. એ કેટલી મોટી ખેલદિલી કહેવાય. તો નૈનેશભાઈ અને ડૉક્ટર ભરતભાઈ માટે એક જોરદાર તાળી આપો. હું નૈનેશભાઈને માઇક આપું છું. મંચસ્થ મહાનુભાવો અને સુગ્ન પ્રેક્ષકો, એકચ્યુઅલી આ જ બધી વાત મારે કરવી હતી કારણ કે મારા માટે આ એક બહુ જ લાગણીશીલ ઘડી છે. સ્વચ્છતાપૂર્વક જેટલું બોલાય બહુ નાનકડી જ વાત મારે કરવી છે. મારે વાત એટલી જ કરવી છે કે નિગમ અને કશ્યપ આ બંનેની મિત્રતા બહુ જ વર્ષો જૂની, અમે બધા એના સાક્ષી છીએ. પણ નિગમે જે મિત્રતા આ રીતે નિભાવી છે એ ખરેખર બહુ જ અભિનંદનને પાત્ર છે અને ખરા સમયે એણે આ મિત્રતા નિભાવી. બીજી મને જે વાત સ્પર્શી એ સ્પર્શી છે કે મારા સ્વરાંકનોને એક બીજો ઉત્તમ સ્વરકાર, ઉત્તમ માણસ ભરત પટેલ, કે એને પોતાના કર્યા છે. મિત્રો, આ બહુ જ સ્પોર્ટી વાત છે, બીજાના કમ્પોઝિશન્સને પોતાના કરવા અને એને સરસ રીતે સુરોથી મઢાવવા. એ ખરેખર બહુ આવકારદાયક બાબત છે. એના માટે ખાસ તમારી તરફથી તાળી લઈને આ બધા જ ગીતો એ કશ્યપે, નિગમે બધા જ ગીતોને વીણ્યા અને આટલી બધી મહેનત કરી અને એને સીડીમાં એનું સરસ રીતે કંડાર્યા. એ ખરેખર મને બહુ જ સ્પર્શી ગઈ એ વાત. અને એને જ્યારે બી મને કહ્યું કે આનો એક સરસ કાર્યક્રમ કરવો છે તો મેં કીધું હું ચોક્કસ હાજર રહીશ. અને આવા કાર્યક્રમમાં હાજર રહેવા માટે મને જે મોકો મળ્યો એ મારું સદભાગ્ય છે. થેન્ક યુ. આપણે મળવાના
બળે